રાજકોટ અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસે સનસનીખેજ આરોપ લગાવ્યા છે। કોંગ્રેસે ભાજપ સાથેની સાંઠગાંઠનો આરોપ લગાવ્યો। આરોપીઓ ભાજપ સાથે મળેલા હોવાનો કોંગ્રેસ તરફથી આરોપ લગાવવામાં આવી રહ્યો છે। પૂર્વ મેયર પ્રદીપ ડવની ભૂમિકા અંગે પણ સવાલો કોંગ્રેસે ઉઠાવ્યા છે। અરવિંદ રૈયાણી અને ડવ ગેમ ઝોનની મુલાકાત લઈને આવ્યા હતા તેવું પણ જણાવ્યું કે આ તમામ બાબતોની રેગ્યુલર તપાસ થવી જોઈએ। મંજૂરીઓ આપતા પહેલા સ્થળ તપાસ થવી જોઈએ અને ગેરકાયદેસર રીતે ચાલે છે અને ત્યાં કમિશનરથી લઈને પોલીસ કમિશનર કલેક્ટર સુધીના અધિકારીઓ મુલાકાત લે છે અને તેમ છતાં એને કોઈ અટકાવવામાં આવતું નથી। 2 દિવસ પહેલા ત્યાં આગનો બનાવ બને છે, પોલીસને જાણ કરવામાં આવે છે, ફાયર બ્રિગેડ દ્વારા આગ ઓલવવામાં આવે છે, તેમ છતાં પણ તંત્ર જાગતું નથી। જો તંત્ર જાગ્યું હોત તો આ 30 કરતાં વધારે માસૂમ લોકોના જે જીવ ગયા એને આપણે બચાવી શક્યા હોત। 4 વર્ષથી મોતનું તાંડવ રચનારો આ ડેથ ઝોન મ્યુનિસિપલ કમિશનર હોય, કલેક્ટર હોય, કમિશનર ઓફ પોલીસ હોય અને મોટા મોટા અધિકારીઓ અને પદાધિકારીઓની મીઠી નજર તળે ચાલતો હતો। કમિશનર પાસેથી મંજૂરીઓ નથી લીધી, કલેક્ટરેટ પાસેથી મંજૂરી નથી લીધી, ફાયર સેફટીની મંજૂરી નથી લીધી, માર્ગ મકાન વિભાગની મંજૂરી નથી લીધી, તો વગર મંજૂરીએ મોતનું તાંડવ રચવા માટે મોકળું મેદાન કોણે આપ્યું? આ પહેલો બનાવ તો નથી, પણ આ છેલ્લો બનાવ બને એના માટેના ઠોસ કદમો જરૂર ઉઠાવવા જોઈએ। કે તમે નાના માણસોને પકડીને શેના માટે તમે વાહવાહી લેવા માંગો છો? આ નાના માણસની કોઈ એવી હસ્તી છે કે જ્યાં કમિશનર જાતા હોય, જ્યાં મેયર જાતા હોય, જ્યાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જાતા હોય, જ્યાં ભાજપના ધારાસભ્ય વિઝિટ લેતા હોય, એની સામે કાર્યવાહી કરી શકે? ના કરી શકે। જે લોકો અહીંયા વિઝિટે ગયા એને ખબર છે કે આ વિધાઉટ પરમિશન હાલે છે, આવડું મોટો વહીવટ અહીંયા ખડકી દીધો છે, એની સામે શું કામ કાર્યવાહી